ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક સાંજ સાથે એક નવા વિડીયોમાં। અને આજે સરસ મજાનું વાતાવરણ माहौल बनी गयो है। माहौल बारिश हुई बहुत ज़्यादा, तो आज सबसे पहले हम खेलने वाले हैं एक गेम, और वो गेम में से जो भी निकलेगा वो हम बनाने वाले हैं शाम के डिनर के लिए। तो चलिए चलते हैं सीधे गेम की ओर। गेमમાં એવું છે, મેં અહીંયા 3 ચીટ બનાવેલી છે। બધામાં મેં અલગ અલગ એક ચોમાસાની સ્પેશિયલ રેસીપી જે સાંજે તમને ખાવાનું અચાનકથી મન થઈ જાય એવા મેં નામ લખેલા છે। એક પાર્શ્વની ફેવરિટ છે, એક મેડમજીની ફેવરિટ છે અને એક મારી ફેવરિટ છે, બરાબર। એ ત્રણેય ચીટ એક જ સાઇઝમાં એક સરખી રીતે મેં બનાવી લીધી છે અને એ હવે આપણે મૂકશું બાઉલની અંદર। અને એમાંથી પાર્શ્વભાઈ એક ચીટ ખેંચશે અને જે કંઈ પણ પ્રકારનું નામ એમાંથી નીકળશે એ રેસીપી આજે આપણે બનાવીશું અને આપણે જમીશું। ચલો मैडम जी, आप भी आ जाइए। और ये रहा मेरा बच्चा। चलो मेरा बच्चा निकालेगा। લખી તમે નિકાળે તો વોટ ડુ આઈ ડુ, તમારે એમાં બધું ચેક કરવાનું। ડોન્ટ સે ધેટ નથિંગ। શું ચેક કરવાનું કે બરાબર છે ને બધું? આમાં કઈ ચીટમાં ચીટિંગ નથી થતી ને? એમ તો ચીટ તો તમે મને બતાવી દો, તો લખી નથી। બધાનું અલગ અલગ રીતનું જ બનેલું છે, જે પોતપોતાની ફેવરિટ આઈટમ હોય ને એ જ એમાં છે। એ તમે તારે અહીંયા ભરોસો રાખો। બહુ મોટી વાત કરો છો। ચલો પાર્શુભાઈ, લેટ્સ સ્ટાર્ટ અ ગેમ। कौन सा नाम आया है मैडम जी? यस यस, ये मेरा था। આ મારું લખેલું હતું અને સરસ, મને આજે એ જ ખાવાની ઈચ્છા પણ હતી, પણ અમને નહોતી। ચલો લેટ્સ સ્ટાર્ટ મહારાષ્ટ્રન સ્ટાઇલ કાંદા ભજી। તું લેતો તો ને ત્યારે મેં તને કીધું હતું કે મારું ફેવરેટ હોય ને એ કાઢજે, તો પછી બીજી વાર નેક્સ્ટ ટાઈમ હું તારું ફેવરેટ બનાવી દઈશ। કોઈ કાઢ્યું જ પપ્પાનું ફેવરેટ જ તે, મેં કાંઈ નહોતું કર્યું, મેં અંદાજે ચીટી નીકાળી। તો ઈ જ કેમ નીકળી? પપ્પાનું ફેવરેટ હોય એવું જ કેમ તે ઈ જ કાઢ્યું ને? લે બાપા, આમાં બે ચીટ તો પડી છે, આપણે જોઈ લઈએ ને। પણ એમ નહીં, હવે એ બે ચીટ કંઈ કામની તો નહીં ને, નીકળી તો આ જ ને, એ તો હવે આ જ બનવાનું છે, નીકળી આ એટલે તો હાલી જોઈ તો ખરા। કાંઈ જોઈ લે, હવે ત્યાં કંઈ એનો અર્થ નથી કાંઈ ત્યાં એક તો હાલો કાઢી આપણે જોઈ લઈ, કોણે ના પાડી આપણને? એટલે લ્યો હા કાંઈ તો નહીં એ પાડશો આ તાર પપ્પા જોઈ લે બસ ને। આ લઈને બતાય, આ લઈને બતાય। હા બેટા, કેમ શું કર્યું? એટલે ઈ મમ્મીએ કર્યું હશે બેટા, મેં એવું કઈ નથી નહીં, કર્યું। મમ્મીએ કાંઈ કર્યું મમ્મીએ નથી, અલગ હો। અલગ ચીટ લખી હશે। અરે ના 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 ના, એવું કઈ થયું જ નથી હો ભાઈ। હજી તો ચીટ નીકળી હજી હમણાં જ તે, બરાબર છે। તો આ ઈ પેલા કાંદા ભજીની તૈયારી બધી કેમ અગાઉ થઈ ગઈ? ખબર હતી તમને કે કાંદા ભજી? યસ યસ કરો, મુતે નીચે મૂકો, હવે યાદ આવ। મેડમ શું કર્યું તું તમે? મેં નહીં, તમે ચીટિંગ કરી હતી। ના રે, નેવર, એવું તો મારાથી થઈ જ ના શકે, પોસિબલ જ નથી। પણ આજે સ્પેશિયલી સપનામાં સરસ મજાનો વરસાદ પડ્યો હતો પણ એમ અને નહીં। નોર્મલ ભજીયા ખાવા એની કરતાં એક સરસ મજાની હું વેરાયટીઝ બનાવી દઉં છું મેડમજીને, પાર્શ્વને અને મારા પોતાના માટે પણ। એમ નહીં, આ વેરાયટી છે એ તમે આમનામાં કહી દીધું હોત કે મને કાંદા ભજી ખાવાની ઈચ્છા છે, તો મેં એક objection બાજુથી એવો ન પણ અવાજ આવત કે મારા માટે આખા મરચાના ભજીયા બનાવો, એક બાજુથી એવો પણ અવાજ આવત કે મારા માટે ભરેલા ટમેટાના ભજીયા બનાવત, પણ ના, આ વન ઓફ ધ બેસ્ટ। અને જે જેણે ખાધા હશે એ બધાને ખ્યાલ હશે, બહુ સરસ, બહુ સિમ્પલ અને બહુ ઝડપી રેસીપી છે અને ફટાફટ બની જાય એવી છે। અને હવે જેણે ચીટિંગ કરી છે ને એ બનાવશે એની સજા।
ઓકે હવે જ્યારે થઈ જાય ને ત્યારે મને કહેજો. नो वे No way. नो वे आपको तो आना पड़ेगा. This is the only way. This is the only way. This is the way to deal with a cheater. 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 તો હવે ઓપ્શન કાંઈ છે નહીં, બરાબર છે. તો હવે લેટ સ્ટાર્ટ વિથ કટિંગ. કેમ કે મહારાષ્ટ્રન સ્ટાઇલ કાંદા ભજી બનાવવા માટે સૌથી મહત્ત્વનું હોય છે એનું કટિંગ, એક સરખું અને સિસ્ટમથી, બરાબર. તો લ્યો આપણે હવે શરૂ કરીએ છીએ કટિંગ. કાંદા ભજી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જોઈએ ડુંગળી. કાંદા ભજી હોય ને કાંદા ન હોય તો ન મેળ પડે ને, પણ એ પહેલાં મેડમે છે ને આપણને સરસ મજાનું લસણ ખોલેલું આપ્યું હતું. તો પછી સાથે સાથે મને ઈચ્છા થઈ ગઈ કે એ લસણ એ તે આપણે અંદર નાખી. જો કેવું સરસ ફાઇન કટ થઈ ગયું છે ને. અને જો તમને ઈચ્છા હોય તો આને આપણે ગ્રાઇન્ડ પણ કરી શકીએ, અને નોર્મલી બધે જગ્યાએ નાખતા ન પણ હોય, પણ અહીંયા હતું એટલે મેં કીધું થોડોક લસણની ટેસ્ટ પણ લઈએ. अब बारी आती है प्याज की. कांदा છે ને કટિંગ કરવા માટે, કાંદા ભજીના કટિંગ માટે સ્પેશિયલી તમારે છે ને વચ્ચેથી એક આમ કટ લગાવી દેવાનો હોય છે, અને પછી આ રીતે રાખી અને પછી એને લચ્છા કટ કરવાના હોય. અને જો બહુ ઝાઝો સમય હોય તો નિરાતે આમ લચ્છા કટ કરીને પછી અલગ અલગ કરી નાખવા. પણ અમારી પાસે બહુ ઝાઝો સમય નથી, એટલે આ ઉપરનો જે હોય ને ભાગ ટોપ એનો એ પણ ચપ્પાથી કાઢી નાખવાનો. જો હું બીજામાં ફરીવાર બતાવું, જો આ છે તો એને અહીંથી આમ કટ લગાવી દેવાનું, એટલે પછી જ્યારે જ્યારે કટિંગ થશે ને ત્યારે લચ્છા એના જાતે જાતે નીકળતા જશે. અને એક જ સાઈઝમાં કટ કરતા જશું, એટલે કોઈ પણ ડુંગળી કાચી ન રહે અને કોઈ વધારે કૂક ન થઈ જાય. જો સરસ મજાના એક 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 થવા માંડ્યા ને, અને અલગ આ તો કરીએ છીએ આપણે, બાકી કરવા ન પડે. જો એની જાતે જ તે થઈ જશે. એવી જ રીતે આપણે બધી ડુંગળી કાપી નાખીશું. થેન્ક યુ શેના માટે પણ? શેના માટે? સરખી ચીટિંગ કરીને તો એ બનાવું કરશે તો ખરા, એટલા માટે. હા હા હા, કેવી મસ્ત નિરાંતે મજા આવે બેસીને. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. અને એમાંય ચાલુ દિવસ હોય ને. ये हो गया है प्याज कट. કીપ ઇટ અપ. ગુડ લક. ઓથેન્ટિક રીતે જે મહારાષ્ટ્રમાં જે કાંદા ભજી બને ને, એમાં તો મેઇનલી આ એક પ્રકારનું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. કેમ કે ત્યાં દરેક જગ્યાએ મળતું હોય, નાની નાની લારીઓમાં, કેન્ટીનમાં. અને હું ને મેડમ પણ ક્યારેક ક્યારેક જ્યારે ફરવા જતા પહેલાં, ત્યારે અમે ટેસ્ટ કરતા, અને એ તે એવી જ જગ્યાઓ પર ટેસ્ટ કરતા જ્યાં મજા આવે, ઇન્સ્ટન્ટલી ફ્રેશ. તમે જાઓ પછી જ ડુંગળી કટ થાય, તમે જાઓ પછી જ બધું ગરમ થતું હોય, તેલ પછી ગરમ થાય અને બને ને, એની મજા જ અલગ હોય. અને જુઓ થઈ ગઈ કાંદા ભજીની. કાંદા તૈયાર થઈ ગયા. હવે આપણે ફક્ત એના ભજી કરવાના છે. ભજી भज्जी नहीं, अभी और चीज़ें बाकी है मैडम जी. हम ऑथेंटिक स्टाइल तो बना रहे हैं, लेकिन इसके अंदर हरी मिर्च भी जाती है. ગુજરાતી કુકિંગ આવ્યું ને એટલે. હા. અને અંદર છે ને લીલા મરચાઈ જાય છે, પણ એ નોર્મલી ફાઇન કટ અથવા પેસ્ટ બનાવીને નાખી દેતા હોય છે. પણ આપણે આજે છે ને એની રીતે આવી જ રીતે પાતળી પાતળી સળીઓ જેવા લચ્છા બનાવીશું મરચાના. અને સાથે સાથે મને આજે થોડી ઈચ્છા પણ થઈ ગઈ છે, ગાજર પણ એક હતું, તો મેં કીધું એ રીતે નાખીએ, કંઈક નવો ટેસ્ટ મળે. નહીં મજા આવે તો હું ચોક્કસથી છેલ્લે જણાવી દઈશ કે ગાજર કે એવું નહીં નાખતા. મરચાં તો નાખવાના જ હોય છે, ખાલી ગાજર પૂરતો પ્રશ્ન છે. કાંદા ભજીમાં ગાજર મજા ના આવે તો પૈસા વાપિસ. દેવાનો કોણ છે?
મરચા છે ને તીખા હતા એટલે એને 1/2 એકના 2 ભાગ અને અંદરથી બી અને રગ નીકાળી દીધી છે અને હવે એને રીતે હા એ પાર્શ્વની લેંગ્વેજ આવી ગઈ એને રીતે આપણે આવી રીતે સરસ મજાની ડુંગળીની જે સાઈઝ અને એનો જે શેપ હતો ને એ ટાઈપે જ કટ કરી નાખશું. તો મરચાઈ સરસ મજાના ડુંગળીની સાઈઝમાં તે કટ થઈ ગયા છે એને પણ આપણે મિક્સ કરી દઈએ. ચલો હવે બાકી રહ્યું છે થોડા એવા ગાજર, બહુ વધારે નહીં નાખીએ પણ ટ્રાય પૂરતા. અને યાર આમ મને એવો શોખ થાય અને હોવો જોઈએ કે કોઈ પણ રેસીપીમાં કંઈક ડિફરન્ટ ટ્રાય કરાય એમ. પછી ન મજા આવે તો એ જે રીતે ચાલતી હોય એ રીતે જ ચાલવા દેવાય, પણ ટ્રાય કરવાની મજા કંઈક અલગ હોય. ટ્વિસ્ટ ટ્વિસ્ટ ટ્વિસ્ટ. અને ગાજરને પણ આપણે એવી જ રીતે ડુંગળી મરચાંની સાઈઝમાં જ તે લચ્છાની જેમ જ કટ કરી લેવાના છે. ये हो गए हमारे गाजर भी अच्छे से जुलियन. હવે એને પણ આની અંદર મિક્સ કરી દઈએ. चलो रेडी, कलरफुल. मैडम अब क्या डालना होगा इसमें? अब डालने से पहले किचन हमेशा क्लीन होना चाहिए, तो वो करते हैं क्लीन. હાશ સારું છું મિત્ર. મને એમ હતું કે આ બધું કરીને પછી સાફ સફાઈ છે એ આપણા ભાગે આવશે. ક્લીન કરતા જાજો બધું. यस यस 100% ऑलवेज मैं ऐसा करता नहीं. થોડુંક વધારે થઈ ગયું એવું હોતું નથી દર વખતે. बावर्ची इन द किचन. बावर्ची કહેવાય ને, શું કહેવાય? બાવરચી. બાવરચી. ચલો આ મેં તમે જોયું એમ આદુ, લસણ, ડુંગળી, મરચાં અને ગાજર 5 વસ્તુ આની અંદર છે. લસણ આદુને અમે ફાઇનલી ચોપ કર્યા હતા, બાકીનું બધું જુલિયન લચ્છા. બરાબર. અહીંયા અમે 3 મોટી ડુંગળી, 3 ચોથી અહીંયા 3 4 થી 5 મરચાં અને અડધું ગાજર એટલું નાખેલું છે. તો હવે આમાં નાખીશું મસાલા. હું પહેલા જ હું બોલ્યો ને કેમ એટલી ઈઝી જ છે, કાંઈ રોકેટ સાયન્સ નથી, બહુ સરસ રીતે બની જશે. તો ચાલો શરૂ કરીશું લાલ મરચાથી. સૌથી પહેલા નાખી દઈએ લાલ મરચું. થોડું જ, કારણ કે મરચાં તીખા છે. ધાણા જીરું, થોડી એવી હળદર. આ તો હાવ થોડીક ન થઈ. બસ બસ બસ. અને હિંગ નાખવી છે પણ છેલ્લે નીંબુ કે સાથ થોડી સી હિંગ. ઓહ એમ તો બેટા હજી તો થાય, પ્રિપરેશન ચાલે છે, પ્રિપરેશન. ચલો હવે આવે છે બેસનની વારી. બેસન, ચણાનો લોટ. ચણાનો લોટ છે ને થોડો થોડો કરતા નાખતા જવાનો છે, પછી જરૂર લાગશે તો પછી પાછો નાખીશું. આને બહુ વધારે આપણે જે ભજીયામાં યુઝ કરતા હોઈએ એટલો બધો ચણાનો લોટ ના નાખવાનો હોય. 4 મોટી સૂપ સ્પૂન એમાં નાખી છે અમે, પછી જરૂર લાગશે તો પાછી નાખીશું. ચાલો હવે વારી છે. આને કંઈક સારું એવું નામ કે આપણે ગુજરાતીમાં શું કે શું કે એક્ઝેક્ટ ખબર નથી. એ વર્ડ હું મ્યુટ કરું છું કેમ કે મને ખબર નથી એનો કંઈ બીજો મિનિંગ નથી થતો ને એટલે. પણ મીઠું. नमक के बाद जाएंगी थोड़ी सी हींग. हींग तो चाहिए, बेसन है तो हींग होनी चाहिए. तिजोरी में से कुछ निकलने वाला है, मसाला बसाला है कुछ. यस. लाइए आने दीजिए. थोड़ा सा मसाला भी डाल देते हैं. कौन सा वाला है वो देखने के बाद मालूम पड़ेगा. કેમ કે ઘણા ટાઈમથી ભજી મેં નથી બનાવી, મેડમ ક્યારેક ક્યારેક બનાવી નાખતા હોય. कौन सा वाला है ये? किचन किंग है. किचन किंग मसाला. थोड़ा सा मसाला डालेंगे, बहुत ज़्यादा नहीं डालेंगे.
પછી જ્યાદા થઈ જાય નહીં. હમ થોડો કીધો તો પછી થોડોક જ હોય, પછી બહુ ન હોય. ચાલો, કિચન કિંગ મસાલા અને લીંબુ, લેમન જ્યુસ. વાળા લીંબુ ગુડ. અને મેડમની બપોર વાળા લીંબુ. એમાં હોય રસ. હોય જ ને એમાં તો કાંઈ. હા બસ એમ એનો પૂરો ઉપયોગ તો થવો જોઈએ. બહુ મસળવાના નથી, જેથી કરીને ડુંગળી ને બધું રસ થઈ જાય. બસ જસ્ટ મિક્સ ઇટ. मैडम जी बोलिए. ये कटोरी तो आपकी खाली होने वाली है तो हम दूसरी डाल देंगे. है ना? છે तो भले चालू में बार ब्लॉगिंग करતું न જવું પડે નહીં, એટલે કે હવે એમ અમે તો. ચાલુમાં ચણાનો લોટ પણ લેવા જઈશું. એટલે એવી પરિસ્થિતિ થાય તો જવું પડે, પણ અત્યારે નથી એવું એમ. પરિસ્થિતિ થવા દો તો આ ડબ્બામાં જ પૂરો કરી નાખું જો. ચાલો હવે પાછો બીજી વખત ચણાનો લોટ આમાં નાખ્યો છે. આવડે છે જે હિન્દી કુકિંગ ચેનલ જોતા હશે એ લોકોને ખ્યાલ જ હશે કે માં અન્નપૂર્ણાના પૂરેપૂરા આશીર્વાદ છે, એટલે વાંધો બને ત્યાં સુધી આજ સુધી આવ્યો નથી. અને મારી માં વાંધો આવવા પણ ના દે. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો પાણી છે ને બહુ માપસર અને આમ થોડાક આમ છીટા જ નાખવાના છે, બહુ વધારે પાણી નહીં, કેમ કે ડુંગળી પોતાનું પાણી પણ છોડે છે, મીઠું અડે ને એટલે પાણીના છીટા રાખી અને પાછું એને એક વાર ચલાવી લેવાનું છે પાછું. થઈ ગયું. રેડી ને રેડી મેડમ? તો પછી તેલ હું મૂકી રેડી. બસ પછી ના ગયા ભાઈ. ચોમાસું ભલે રહ્યું પણ પરસેવો તો વાળી દીધો. આ કન્સિસ્ટન્સીમાં ભજીને લાવવાની છે. બસ હવે વધારે પાણી છોડે ઈ પહેલા આપણે પહેલા તેલ ગરમ મૂકી દઈએ. પડી ન જતા ક્યાંક. મેં તો કીધું ઊંધો હાથ પડતો હતો, ઈ સાઈડ થી હાલતો તો અહીંયા તું આવી ગયો હોત તો સર મેં કીધું ઇન્સ્ટન્ટલી એવા ડિસિઝન કઈ લે નહીં. ये लीजिए मैडम जी, યસ. एक गाजर. परफेक्ट. मैडम आपने बोला परफेक्ट तो हमें कुछ इसमें डलना ही नहीं है. મેડમે કહી દીધું પરફેક્ટ તો શું પછી એક આપણે થોડું આમ તેમ કરીને આપણી રેસીપી બનાવી લીધી અને એમાં પછી પરફેક્ટ ન થાય તો ના ચાલે. ચલો ગેસ છે ફૂલ અને તેલ ગરમ થઈ જાય એટલે ધીમે ધીમે. ચલો તેલ આવી ગયું છે સરસ મજાનું. રેડી મેડમ રેડી. ઓકે. ચાલો હવે નાના સરસ મજાના, જોકે ત્યાં લારી ઉપર તમે જાઓ ત્યાં તો એક સાથે આમ દોથો ભરીને આમાં છૂટા પાડી દે, પણ આપણે આ રીતના સરસ મજાના રાઉન્ડ શેપમાં જેમાં બધી વસ્તુ એક સાથે આવી જાય, એમાં કે સ્પેશિયલી ગોતવા નથી જવાની, આવી જ જાય મિક્સ એવી રીતે થયું હોય ને એટલે. અને પછી આ રીતે મૂકતા જશું. ચાલો, નાનું લોયું છે તો માપસર ના ઘાણવા ઉતરશે. મેડમ ને અમે ઠરી ગયા પછી ભાવે. હા, મેડમ ને પેલા નો ભાવે. વાહ वाह, ये देखिए मैडम जी, ये देखिए કેમ પણ એમ જોઈએ.
અમે ચીટિંગ ગમે એવી કરીએ પણ પછી જમાડીએ બધું ટેસ્ટફુલ ને સરસ સરસ. પણ એટલે જ તો હું કહેતી હતી કે ચીટિંગની જરૂર જ નહોતી, તમે આમનામ કહી દીધું હોત તો. આ ખાવા માટે સ્પેશિયલ તમારે અહીંથી મુંબઈ કે મહારાષ્ટ્રની અંદર જ્યાં ફેમસ હોય ત્યાં જવું પડે, એના બદલે અહીંયા તમને મળી ગયા, ઘરે બેઠા મળી ગયા. ઘરે બેઠા કાંદા ભજી. ચલો રેડી ને? સરસ મજાના કાંદા ભજી ફ્રાય થઈ ગયા છે અને દેખીએ આપ. ગુડ गुड गुड और एक डाल देते थंबनेल के लिए. डिश तो भरनी पड़ेगी, उसके बाद तो कुछ जुगाड़ हो जाएगा शायद से. शाबाश मेरे दोस्त मेरे शेर. ले जल्दी. તમને અચાનક કાંદા ભજી કેમ યાદ આવી? કાંદા ભજી નોર્મલી આપણા ગામમાં ક્યાંય મળતી નથી, આપણા સેન્ટરમાં ક્યાંય મળતી નથી અને વરસાદનો આપણે વધામણા નહોતા કર્યા વખતે. દર વર્ષે વરસાદ પહેલા વરસાદમાં વધામણા થઈ જતા હોય ભજીયાની સાથે, અને આ વર્ષે ક્યાંક ને ક્યાંક મેરેજ ને આમ ને તેમને એમ હતું ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો. અને પછી જ્યારે ઘરે આવ્યા પછી વરસાદ શરૂ થયો ત્યારે એવું થયું કે કંઈક ને કંઈક કામમાં હોઈએ અથવા બીજું કંઈક બનાવતા હોઈએ. ધેટ્સ વાય ઓનલી. બરાબર. અને એટલે તમને કાંદા ભજીનું મન થઈ ગયું? યસ, મને એટલે જ કાંદા ભજીનું મન થઈ ગયું. મારે એક મેન્યુ બીજું પણ હતું આજનું. સાંજે ફોન કોલ આવ્યો હતો, તમને ખબર હોય તો. પછી મેં એને કીધું કે એ હું કાલે લઈ જઈશ હવે, કેમ કે ફ્રેશ ખાવાની વધારે મજા આવે. ઓકે. અને આ નીકળી ગયો છે આપણો બીજો ઘાણ. ઇટ્સ ટેસ્ટિંગ ટાઈમ. મેડમ જ્યાં સુધી ઓલો ગાણો છેલ્લો નાખ્યો નહીં કાઢે ને ત્યાં સુધીમાં આપણે ટેસ્ટ કરી લઈએ. આમ જો હવે જ ને કડકડ અવાજ, કઈ નાખવું ન પડે તમ તારે, થઈ જ જાય. તમને એમ કે કંઈક નાખતા હશે, હજી કહું, મને નથી ખબર, પણ થઈ જાય. વાહ, જમાવટ. મેડમ ને પાછું ગરમા ગરમ હાલે નહીં, તકલીફ ના પાડી હોય. थोड़ी सी चाय भी पियेंगे हैं मैडम जी इसके साथ. यहाँ पे ચાલો એ તો હું હમણાં મૂકી દઉં, આ પૂરું થાય ને એટલે. બરાબર. અને આની સ્પેશિયાલિટી જે હોય, કાંદા ભજીની સ્પેશિયાલિટી ચા સાથેની હોય મેડમ. ત્યાં અમે જ્યાં ઓકે નહીં એને જાણે ન લીધી એમ કે ઓકે ચા સાથે, બધા સાંજના નાસ્તામાં ચા સાથે કાંદા ભજી. એટલે હવે મેડમજી બનાવશે કાંદા ભજી અને ચાય, અને મેં ખાને બેઠ જાઉંગા. અને ભૂખ પણ લાગી ગઈ છે. પાર્સોને તો કાંઈ ભૂખ લાગી ન હોય, એણે તો સાંજે દબાવીને નાસ્તો કર્યો હોય એટલે. હે હા ભાઈ, એ તો મને ખબર છે, ગેમ રમવી છે એટલે ભૂખ તો લાગી ગઈ હતી. પહેલાં આપી દે એમ એક થઈ ગયું હતું, પણ ઇટ્સ ગેમ ટાઈમ નાવ, ધેટ્સ વાય. સરસ મજાની કાંદા ભજી અમે બનાવી નાખી છે, અને હવે હમણાં આવે એટલે એના ઉપર હડપી પણ પડીએ. પણ તમને આપણે હજી વિડીયો શરૂ રાખશું થોડી વાર માટે, અને તમને કેવો પ્રતિસાદ મળ્યો. પ્રતિસાદ તો આપણને મળે ને, એને ક્યાંથી મળે? તમે કંઈક કહો ત્યારે. પણ આ તમને કેવું લાગ્યું? અને રેસીપી હકીકતે બહુ જ પરફેક્ટ બને અને બહુ જ ઇઝી છે. આમ તમને જોવામાં કદાચ આમ તેમ, પણ જો ઘરના મસાલાથી જ બની જાય, એમાં નવીન કાંઈ ન જોઈએ. હળદર, ચટણી, મીઠું, ચણાનો લોટ, લીંબુ, મરચાં, ડુંગળી, આદુ, લસણ, એ બધી ઘરની વસ્તુ છે. અને કંઈ ન હોય ને તોય ખાલી બેસન અને ડુંગળી હોય ને તોય બની જાય. મીઠું, બસ એની મજા જ એ છે. પરફેક્ટ રેસીપી એને જ કહેવાય, જે ઇઝીલી બની જતી હોય ને મજા આવી જાય એવી. એટલે આ ચોમાસામાં એકવાર પાછા તમે તમારા ઘરે ટ્રાય કરતા રહેજો.
એકવાર કરશો ને એટલે કરતા રહેજો, મીન્સ કે એકવાર કરશો એટલે વારે વાર કરતા રહેશો, બરાબર? એટલે એકવાર બનાવજો જરૂર. હવે ચાય આવી જાય જલ્દી. ચાય ગરમા ગરમ કાંदा भजी और गरमा गरम चाय. थैंक यू सो मच मैडम जी. ઇટ્સ માય પ્લેઝર. ચલો હવે જે વાત થઈ હતી એ જ હડપી પડીએ. મેડમજી આવશે હમણાં, પાર્ટી જોઈન કરશે, યસ. પણ થોડું બની જાય, થોડું નહીં બધું બની જાય ને પછી બધું બની જાય પછી આવશે. ત્યાં સુધી આપણે જમાવટ બોલાવીએ, ગરમા ગરમ કાંદા ભજી ઓર ચાય. ગ્રીન ચટણી પણ છે પણ આપણે જરૂર પડશે નહીં. चलो मैडम जी पण આવી ગયા છે. લો मैडम जी अपने हाथों से खिलाएंगे मैडम जी को भी. અને સરસ મજાની મજા આવી ગઈ. અને અત્યાર સુધી જે જોડાયેલા હોય એને પણ થેન્ક યુ સો મચ. ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.